મોર્નિંગ ક્લાસ ધોરણ 9 વિષય વિજ્ઞાન ચેપ્ટર 3 અણુ અને પરમાણુ. હવે આ લેક્ચરની અંદર આપણે ઉદાહરણ 3.5 છે એની ગણતરી કરીશું. તો સૌપ્રથમ નીચે દર્શાવેલા દરેક કણોમાં સંખ્યાની ગણતરી કરો. તમને એક જ ઉદાહરણની અંદર 3 ગણતરી દર્શાવેલી છે. તો તમારે જે દરેક કણમાં જે દળમાંથી સંખ્યામાં ફેરવવા માટે ગણતરી કરવાની છે. એમાં પહેલું આવે છે કે 46 ગ્રામ સોડિયમ પરમાણુ હોય તો 46 ગ્રામ સોડિયમ પરમાણુની અંદર કેટલા સોડિયમના પરમાણુ હાજર હોય. બરાબર. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે સૂત્રને આધારે ગણતરી ટેક્સ્ટ બુકમાં આપેલી છે, પરંતુ એક બીજી રીત કે જે શોર્ટ ટ્રિક છે મેં ગયા લેક્ચરમાં પણ તમને શીખવાડેલી હતી. તો ઉદાહરણની અંદર ટેક્સ્ટ બુકમાં સૂત્રની રીત આપેલી છે, તમે એકવાર જોઈ લેજો. તો આપણે બીજી રીતે જે આ દાખલો છે કેવી રીતે ગણી શકાય એ પણ તમે એકવાર જોઈ લો. હવે તમને બધાને ખબર છે, અહીંયા ધ્યાન દો કે સોડિયમ પરમાણુ આપેલો છે. સોડિયમના પરમાણુ હોય તો એક જ પરમાણુ હાજર હોય. સોડિયમના પરમાણુનું પરમાણુય દળ કેટલું થાય તો 23 ગ્રામ થાય. બરાબર. તો એ વસ્તુને ધ્યાનમાં લેવાની છે કે 23 ગ્રામ સોડિયમ પરમાણુએ કેટલા મોલ થાય? 1 મોલ થાય. 23 ગ્રામ એના પરમાણુય દળ જેટલું ગ્રામ લે તો 1 મોલ થાય. એ વાત આપણે ગયા લેક્ચરમાં થઈ ગઈ. તો 23 ગ્રામ સોડિયમ પરમાણુ 1 મોલ થાય. તો આપણી પાસે ટોટલ કેટલા ગ્રામ છે સોડિયમના? તો 46 ગ્રામ આપેલા છે. તો 46 ગ્રામ સોડિયમ પરમાણુના કેટલા મોલ થાય? તમે જે સરાસરી ધોરણ 6, 7 ને 8 માં શીખી ગયા એનો ઉપયોગ કરવાનો છે. 23 ગ્રામ સોડિયમ પરમાણુ 1 મોલ તો 46 ગ્રામ સોડિયમના પરમાણુ આપેલા છે તો કેટલા મોલ થાય? તો મોલની સંખ્યા બરાબર 46 ગુણ્યા 1/23 એટલે 23 * 46 એટલે 2 મોલ થાય. બરાબર. એટલે સૌપ્રથમ ગ્રામને મોલમાં ફેરવવાનું અને મોલમાંથી પરમાણુની સંખ્યા જે તે મેળવી શકાશે. એટલે મોલની સંખ્યા 46 ગુણ્યા 1/23 23 * 46 એટલે 2 મોલ થયા. હવે તમને બધાને ખબર છે કે સોડિયમના 1 મોલ હોય તો 1 મોલની અંદર કેટલા પરમાણુ હાજર હોય? 6.022 ગુણ્યા 1023 ઘાત પરમાણુ હાજર હોય. તો આપણી પાસે સોડિયમના કેટલા પરમાણુ છે? તો 2 મોલ છે. તો 2 મોલે સોડિયમ પરમાણુની સંખ્યા કેટલી થાય? ફરી પાછો ત્રિસરાસરી એટલે પરમાણુની સંખ્યા બરાબર 2 ગુણ્યા 6.022 ગુણ્યા 1023 ઘાત છેદમાં 1 લખવાની જરૂર નથી. આ બેનો ગુણાકાર કરશો એટલે જવાબ આવશે 12.044 ગુણ્યા 1023 ઘાત પરમાણુ 46 ગ્રામ સોડિયમ પરમાણુની અંદર હાજર છે. બરાબર. હજી એક વાર કહું છું કે તમને ગ્રામ આપેલું હોય તો ગ્રામને સૌથી પહેલા મોલમાં ફેરવવાનું અને મોલમાં ફરી જાય એના પછી તેની અંદર હાજર પરમાણુની સંખ્યા મળશે. હવે આવે છે 8 ગ્રામ ઓક્સિજન અણુ. હવે ઓક્સિજન અણુને O2 દ્વારા દર્શાવવામાં આવે છે. સિંગલ અણુ નથી કીધું. બરાબર. અણુ અને પરમાણુમાં મેં તમને કીધેલું હતું કે પરમાણુઓ ભેગા થઈને અણુ બને છે. હવે ઓક્સિજન અણુ છે એ O2 તરીકે દર્શાવાય છે. હવે ઓક્સિજન અણુનું સૌપ્રથમ જે પરમાણુય દળ છે એ કેટલું થશે? આણ્વિક દળ તો 32 ગ્રામ થશે. 32 ગ્રામ ઓક્સિજન અણુ લ્યો ત્યારે 1 મોલ થાય. તો સૌપ્રથમ જે ગ્રામમાં આપેલા છે એને આપણે મોલમાં ફેરવીએ તો 32 ગ્રામ ઓક્સિજન પરમાણુ 1 મોલ થાય. તો 8 ગ્રામ આપણી પાસે ઓક્સિજનના અણુ છે તો તેના કેટલા મોલ થાય? ત્રિસરાસરી એટલે મોલની સંખ્યા બરાબર 8 ગુણ્યા 1/32 એટલે 8 ચોક 32 એટલે કેટલા આવે? 1/4 1/4 એટલે 0.25 મોલ થાય. બરાબર. હવે 1 મોલ બરાબર 1 મોલ અણુની અંદર કેટલા પરમાણુ હાજર હોય? 6.022 ગુણ્યા 1023 ઘાત. હવે 1 મોલની અંદર 6.022 ગુણ્યા 1023 ઘાત અણુ હાજર હોય તો આપણી પાસે 8 ગ્રામની અંદર કેટલા મોલ થયા? 0.25 મોલ છે. તો એમાં કેટલા અણુ હાજર હશે? તો પરમાણુની સંખ્યા બરાબર 0.25 ગુણ્યા 6.022 ગુણ્યા 1023 ઘાતના છેદમાં 1. આ બેનો ગુણાકાર કરશો 1023 ઘાતનો ગુણાકાર કરવાનો નથી. ફક્ત 0.25 ગુણ્યા 6.022 નો તમે ગુણાકાર કરશો એટલે 1.51 ગુણ્યા 1023 ઘાત અણુ છે તે 8 ગ્રામ ઓક્સિજનની અંદર હાજર હશે. એના પછી તમને મોલ આપેલા છે. મોલમાંથી ડાયરેક્ટ પરમાણુની સંખ્યા ગોતવાની છે. અહીંયા ગ્રામ આપેલા હતા, ગ્રામમાંથી સૌપ્રથમ મોલમાં ફેરવતા
મોલમાંથી પછી આપણે પરમાણુની સંખ્યામાં ફેરવવા, પરંતુ ત્રીજાની અંદર તમને ઓલરેડી મોલ આપી દીધા છે, મોલમાંથી પરમાણુની સંખ્યામાં ફેરવવાનું છે. તો શું આપેલું છે? કાર્બનનો પરમાણુ આપેલો છે, કાર્બનનો નંબર 6 અને પરમાણુ દળ કેટલું થાય? તો 12 ગ્રામ થાય. હવે કાર્બનના પરમાણુનું પરમાણુ દળ 12 ગ્રામ થાય તો 1 મોલ થાય. તો 1 મોલ કાર્બન પરમાણુની અંદર 6.022 ગુણ્યા 1023 પરમાણુ હાજર હોય તો અહીંયા કેટલા મોલ આપેલા છે? 0.1 મોલ કાર્બનના પરમાણુ આપેલા છે, તો એના કેટલા મોલ થશે? તો પરમાણુની સંખ્યા બરાબર 0.1 ગુણ્યા 6.022 ગુણ્યા 1023 ના છેદમાં 1, એટલે બેનો ગુણાકાર કરશો એટલે 1 ઘાત છે એ ઘટી જશે, 23 ની 22 ઘાત થઈ જશે અને જવાબ આવશે 6.022 ગુણ્યા 1022 ઘાત પરમાણુ 0.1 મોલ કાર્બનની અંદર હાજર છે. તો અહીંયા આપણું ચેપ્ટર 3 પૂરું થાય છે. હવે પછીના લેક્ચરમાં નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું.